અહીંયા ઉત્તપમ ને એવું બનતું લાગે છે અત્યારમાં. હે અત્યારે છે 11 વાગ્યા. અત્યારમાં નહીં અત્યારે હોય એમ કહેવાય. કેમ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારે હું જાગી ગયો છું અને જાગીને હેઠે આવ્યો છું અને હવે મારા વાળ કપાવા જવા છે તો દોરવને ફોન કર્યો છે. અને આ લોકો હવારમાં જાગીને જો સોંટાડવા માંડ્યા છે ને સિરિયલ જોતા જોતા સોંટાડે છે. સરસ, વેરી ગુડ. ઓ ગાઈઝ, હિલો ટાટા, मैं जा रही हूँ મમ્મી. આવી ગયો છું આની દુકાને વાળ કપાવા અને અત્યારે વાળ કાપે છે પણ હવે જોઈ જો ના ના નહીં હલું તું ટેન્શન નો નહીં કરતો ભાઈ, બરાબર. તો હવે મેલા તમને વાળ કપાવીને મિત્રો મને નથી ખબર કે વ્યૂ ક્લિયર આવે છે કે નથી આવતું એમ, બટ હું ઉતારું છું વિડીયો. અત્યારે એ લોકોને જરાય ખબર નથી. પેલા મને શ્રદ્ધાએ ફોન કર્યો હતો કે તમે કઈક લેતા આવજો, એને આ દૂધ કોલ્ડ ડ્રિંક બહુ ગમે છે તો એને મને કીધું તું તમે લેતા આવજો એમ, પણ મેં એમ કીધું તું કે મારા પૈસા નથી એમ. જો કે એકચ્યુઅલમાં હતા નહીં, હું તો એ લેતો આવ્યો ગમે એમ કરી. તો બસ હવે એને સરપ્રાઈઝ આપી જોઈ હું એ લોકોનું રિએક્શન આવે તો તમે વ્લોગમાં બના રહેજો. હેલો, I am coming. દીખું. સબ મેરી નહીં, આ તો પપ્પા આડવા. હા ઈ પપ્પા આટું છે. જયલાન દે એક એને ક્યાં પીવાનું સાખવા આટું. રાખી શકતા ખાલી એક બોટલ એક બોટલ ચાખશે ખાલી. દે એને દે. તને જે ફ્લેવર તને ગમે ને એ તું રાખ અને એને જે ફ્લેવર જોતો હોય એને દે. પેલા મને ગમે હું લઈ લઉં તો પપ્પા ને દે, નકર પપ્પા નું ઓગળી જાય. પપ્પા આ તમારે હાટું ખોલો. હે હા, તમને કેમ ખબર પડી? પેલા પિસ્તા લે, પિસ્તા હારું. બનાના તો આપણે કેળા ખાતા જ હોઈએ. તો મેંગો લેશો તો રોજ વાળી લેશો? હા, રોજ બુચ વાળી ગયો, આરે વાળી લઈ ગયો. આમાંથી લઈ લે, હજી એક તારી છે. કેચઅપ લેવા એમ પૂછે. એટલે કેચઅપ નો તો ભૂલાઈ ગયું. કેચઅપ જઈ લો, લઈ આવશે. હાય, દૂધ ની કોલ્ડ ડ્રિંક પાછી લઈ લે. હે વડોદરા લઈને આવ્યા. હા, ભલે ને જઈને આવ્યા તો લઈ આવે ને કેચઅપ. જા લઈ આવ્યા. હવે હું મમ્મી હવે હું ન જાઉં. એટલે આ વસ્તુ મેં નોટિસ જ ન કરી. આ તો અહીંયા ઉત્તપમ ને એવું બનતું લાગે છે અત્યારમાં. હે અત્યારે છે 11 વાગ્યા. અત્યારમાં નહીં અત્યારે હોય એમ કહેવાય. કેમ હું તો મારી હાટો તો અત્યારે જ કેવાય ને. મેં કભી આયા બસ તમારી રાત ચાલુ ને. હું ઓલી સરપ્રાઈઝ લાવ્યો અને અહીંયા મારી ઉપર રેડી બેઠો. હા હે હા લે વળી. હા તો વિશ્વા આપણે ખાઈ લીધું છે. ખાઈને પછી જો કઈક આવી હાલત થાય મમ્મી ની. મમ્મી વાસણ ઉટકે છે ને ઓલી પોતું મારતી હતી હમણે. જો રસોડું સાફ કરે છે ઈ. અને ઓલો હું તો છે અને પપ્પા તો બેઠા બેઠા અમા સાફ કરે છે. કાશ મને તો પેટ ફૂલ થઈ ગયું મમ્મી. હે ઓ મિત્રો, તમારા વ્લોગર નાના છોકરા બનીને પપ્પાના ખોળામાં સુઈ ગયા છે. સમાચાર જોવે છે પપ્પા. અરે મમ્મી જોવો તો પપ્પા વજન નથી લાગતો. વજન લાગે દેવાંગ. નાઈક બનાવી દઉં કીધું ને નાઈક બનાવી દઉં. નાઈક બનાવી દેવાનું. સતત કાઈ આખો દિન સતત ને ખાવા પીવાનું હોય નહીં.
હું ખરાબ લાગે આમાં ખરાબ લાગે એમ કે છે પપ્પા ને ભાઈ ને બધા જોવે ને એટલે. ખાવું પીવું નથી નકરું પી કરવું લસ્સી પીવીને સોડા પીવીને શરબત પીવીને તમે તો ફસાઈ ગયા પપ્પા. એટલે કુછ નહીં મિલેગા હું મમ્મી શું કરે છો? શરબત બનાવું છે શરબત બનાવે છો? પપ્પા આ તો તમને ના પાડતી હતી ને. હે હા તો મિત્રો આજનો વિડીયો અહીં સુધીનો જ હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ઘણા લોકો એવા છે કે જે લોકો છે ને રેગ્યુલર પણ વિડીયો જોઈ નાખે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. તો માથે પડવું તો એ લોકો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો બસ હવે મળ્યા કાલના વ્લોગમાં. ત્યાં સુધી મોજ કરો. ટાટા બાય બાય. સી યુ. જય શ્રી રામ. ટાટા.